નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું સ્વાગત છે ઓનલાઈન સોલ્યુશન ચેનલમાં। તો આજે આપણે વિડીયોની અંદર આઈટીઆઈ ની અંદર જે એડમિશન લેવાની પ્રોસેસ શરૂ છે એની અંદર હવે તારીખની અંદર બધો ફેરફાર કરી દેવામાં આવ્યો છે। તો હવે નવી તારીખ કઈ કઈ છે એના વિશે આપણે આ વિડીયોની અંદર જાણકારી મેળવીશું। આખો વિડીયો તમે જોઈ લેશો તો એડમિશનને લગતી તમારે કાંઈ પણ મૂંઝવણ નહીં રહે। તો જો આઈટીઆઈ ની અંદર 2024 ની અંદર પ્રવેશ લેવા માટે ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા હતા 1/4 એટલે કે 1 એપ્રિલ 2024 થી, અને છેલ્લી તારીખ 13/6/2024 રાખવામાં આવેલી હતી, પરંતુ હાલમાં આ તારીખમાં ફેરફાર થઈ ગયો છે અને હવે નવી તારીખ 30/6/2024 એટલે કે 30 જૂન સુધી આના ફોર્મ ભરવાના શરૂ રહેશે। પેલા 13 જૂન સુધી આના ફોર્મ ભરવાના હતા, પરંતુ હવે તારીખ કેન્સલ કરીને 30 જૂન કરી દેવામાં આવી છે। એટલે જે પણ વિદ્યાર્થીઓને હજી જો આઈટીઆઈ ની અંદર એડમિશન લેવું હોય અને ફોર્મ ભરવાના બાકી હોય તો 30/6 સુધીમાં આનું ફોર્મ તમે એપ્લાય કરી દેજો। અને આઈટીઆઈ ની અંદર એડમિશન લેવા માટે ઓનલાઈન ફોર્મ કઈ રીતે ભરવું એના વિશે આપણે અલગથી વિડીયો બનાવેલો છે, જો એની લિંક અત્યારે આઈ બટન ઉપર બતાવી દઈએ છે અને નીચે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ મેં લિંક આપેલી છે, અને આપણી યુટ્યુબ ચેનલની અંદર પણ તમને વિડીયો મળી રહેશે। એટલે જો તમારે ફોર્મ ભરવાનું બાકી હોય અને તમારે ફોર્મ ભરો એ પહેલા એકવાર એ વિડીયો જોઈ લેશો તો તમારે ફોર્મ ભરવામાં કાંઈ પણ મુશ્કેલી નહીં પડે। હજુ 30 જૂને આના ફોર્મ ભરવાના પૂરા થઈ જાય પછી 1/7/2024 એટલે કે 1 જુલાઈ આનું પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ બહાર પાડવામાં આવશે। પછી જો કોઈ વિદ્યાર્થી દિવ્યાંગ એટલે કે ફિઝિકલ હેન્ડીકેપ હોય અને એને આઈટીઆઈ માં અભ્યાસ કરવાનો હોય તો એને એક સુટેબિલિટી સર્ટિફિકેટ કઢાવવાનું હોય છે, તો એને 1/7/2024 થી 6/7/2024 સુધીમાં એ કઢાવવાનું હોય છે। અને આ જે સુટેબિલિટી સર્ટિફિકેટ છે એ જે તે જિલ્લાની જે આઈટીઆઈ હોય ત્યાંથી તે તમારે કઢાવવાનું હોય છે। પછી મેઇન છે કે હવે આપણા ફોર્મ ભરવાના પૂરા તો થઈ ગયા, પરંતુ હવે આપણે કઈ આઈટીઆઈ માં અને કયા ટ્રેડની અંદર એડમિશન લેવું છે એ ચોઇસ ફિલિંગ ક્યારે કરવાનું થશે, તો જો અહીંયા લખેલું છે કે પ્રવેશ મોક રાઉન્ડ માટે ચોઇસ ફિલિંગ ની તારીખ તો 3/7/2024 થી 7/7/2024 એટલે કે 3 જુલાઈ થી 7 જુલાઈ ની વચ્ચે તમારે મોક રાઉન્ડ નું ચોઇસ ફિલિંગ કરવાનું આવશે। હવે જો ચોઇસ ફિલિંગ ની અંદર આઈટીઆઈ કઈ રીતે પસંદ કરવી, ટ્રેડ કઈ રીતે પસંદ કરવો એના વિશે આપણે અલગથી વિડીયો બનાવશું। એટલે જ્યારે પણ ચોઇસ ફિલિંગ શરૂ થાય ત્યારે તમને આપણી ચેનલ ઉપર વિડીયો મળી રહેશે। એટલે તમે જો આપણી ચેનલમાં નવો આપણી ચેનલ હજી સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેથી ફ્યુચરમાં કાંઈ પણ અપડેટ આવે તો તમને સમયસર મળી રહે। હજુ આપણે મોક રાઉન્ડનું ચોઇસ ફિલિંગ તો કરી લીધું, પરંતુ મોક રાઉન્ડનું પરિણામ ક્યારે આવશે તો કે 8/7 એટલે કે 8 જુલાઈએ એનું મોક રાઉન્ડનું પરિણામ આવશે, અને એની અંદર આપણને બતાડશે કે આપણને કઈ કઈ આઈટીઆઈમાં અને કઈ કઈ ટ્રેડની અંદર એડમિશન મળે છે। પરંતુ જે મોક રાઉન્ડની અંદર આપણને જે પરિણામ આવ્યું એ આપણું ફાઇનલ નથી ગણાતું, કેમ કે મોક રાઉન્ડ પછી પ્રથમ રાઉન્ડ આવે છે, અને જે પ્રથમ રાઉન્ડમાં આપણને જેમાં એડમિશન મળે એ તે આપણું ફાઇનલ ગણાય છે। જે મોક રાઉન્ડની અંદર એડમિશન આપણને જે મળ્યું એ ફાઇનલ નથી ગણાતું, એટલે એ ખાસ તમે ધ્યાન રાખજો। હવે જો તમે મોક રાઉન્ડની અંદર જે ચોઇસ ફિલિંગ કરી હોય એમાં તમારે કઈ ફેરફાર કરવો હોય પ્રથમ રાઉન્ડની અંદર તો તમે એમાં ચેન્જ કરી શકો છો। એની માટે તમને 10/7 થી 14/7 સુધીનો સમયગાળો આપવામાં આવશે। તો તમારે 10 જુલાઈ થી 14 જુલાઈની વચ્ચે જો તમારે પ્રથમ રાઉન્ડની અંદર કાંઈ પણ ચોઇસ ફિલિંગમાં ફેરફાર કરવો હોય કે આઈટીઆઈ કઈ અલગ એન્ટર કરવી હોય કે કઈ ટ્રેડ અલગ કરવો હોય તો તમે કરી શકો છો, પરંતુ તમે જો મોક રાઉન્ડની અંદર જે પણ તમે ચોઇસ ફિલિંગ કરી હોય એની જ તમારે પ્રથમ રાઉન્ડની અંદર રહેવા દેવું હોય તો તમારે અલગથી કઈ ચોઇસ ફિલિંગ કરવાની જરૂર નહીં પડે। હવે જો 14 સાથે પ્રથમ રાઉન્ડનું ચોઇસ ફિલિંગ પૂરું થઈ જાય પછી પ્રથમ રાઉન્ડનું પરિણામ ક્યારે આવશે તો કે 18/7/2024 ના દિવસે પ્રથમ રાઉન્ડનું પરિણામ આવશે, અને આજે પ્રથમ રાઉન્ડની અંદર તમને એડમિશન મળશે એ તમારું ફાઇનલ એડમિશન ગણાશે। પછી તમને જે આઈટીઆઈ ને જે ટ્રેડની અંદર એડમિશન મળ્યું હોય ત્યાં તમારે આગળની પ્રોસેસ કરવાની થશે। હવે જો તમને પ્રથમ રાઉન્ડની અંદર એડમિશન મળી જાય પછી તમારે જે તે આઈટીઆઈ ખાતે જે એની ફી હોય એ અને બધા ઓરિજિનલ ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવા માટે જવાનું થશે। તો કઈ તારીખે જવાનું તો કે 19/7 થી 26/7 સુધીમાં તમારે જે પણ આઈટીઆઈ ની ફી આવતી હોય અને બધા ઓરિજિનલ ડોક્યુમેન્ટ વેરીફાઈ કરવા જવાનું થશે। હવે જો ઇન કેસ કોઈ વિદ્યાર્થીને પ્રથમ રાઉન્ડની અંદર એડમિશન ન મળ્યું હોય અથવા જે જોતું હોય એની એડમિશન ન મળ્યું હોય તો હવે એને શું કરવાનું, તો પ્રથમ રાઉન્ડ પૂરો થઈ જાય પછી બીજો રાઉન્ડ આવશે। તો જો લખેલું છે કે બીજા રાઉન્ડ માટે ઓનલાઈન પ્રવેશ ફોર્મ અને રજીસ્ટ્રેશન ફી ભરવાની તારીખ તો કઈ છે તો કે 30/7/2024 થી 6/8/2024 સુધી જો તમે પ્રથમ રાઉન્ડની અંદર ફોર્મ ભરી ન શક્યા હોય અને તમારે જો આઈટીઆઈ ની અંદર એડમિશન લેવું હોય તો બીજા રાઉન્ડની અંદર તમે ફોર્મ ભરી શકો છો, એની તારીખ અહીંયા લખેલી છે। અને જે વિદ્યાર્થીને પ્રથમ રાઉન્ડની અંદર ફોર્મ ભરેલું હોય પરંતુ એને એડમિશન ન મળ્યું તો એને કઈ અલગથી કઈ ફોર્મ ભરવાની જરૂર નથી। જે વિદ્યાર્થીને ફોર્મ ભરવાનું બાકી રહી ગયું હોય એને જ તે ખાલી બીજા રાઉન્ડની અંદર અલગથી ફોર્મ ભરવાનું થશે, બાકી જે પણ વિદ્યાર્થી આગળ ફોર્મ ભરેલું હોય એને બીજા રાઉન્ડમાં કઈ અલગથી ફોર્મ ભરવાનું નહીં થાય। હવે બીજા રાઉન્ડના ફોર્મ ભરવાના પૂરા થઈ જાય પછી બીજા રાઉન્ડનું ચોઇસ ફિલિંગ ક્યારે આવશે તો કે 7/8/2024 થી 11/8/2024 સુધી બીજા રાઉન્ડનું ચોઇસ ફિલિંગ કરવાનું આવશે। હવે આની અંદર ચોઇસ ફિલિંગ ની અંદર કોણ કોણ ભાગ લઈ શકે તો કે જે વિદ્યાર્થીઓને પ્રથમ રાઉન્ડની અંદર એડમિશન
નથી મળેલું તે આ બીજા રાઉન્ડની અંદર ચોઇસ ફિલિંગ કરી શકશે. અને જે વિદ્યાર્થીએ પ્રથમ રાઉન્ડની અંદર એડમિશન લીધેલું હોય પરંતુ એને હજી ટ્રેડ કે આઈટીઆઈ ચેન્જ કરવું હોય તો તે પણ બીજા રાઉન્ડની અંદર ભાગ લઈ શકશે. પછી જે વિદ્યાર્થીઓ બીજા રાઉન્ડની અંદર જ તે નવું ફોર્મ ભરેલું હોય તો એ પણ આની અંદર ચોઇસ ફિલિંગ કરી શકશે. ટૂંકમાં જે પણ વિદ્યાર્થીઓને બીજા રાઉન્ડની અંદર ભાગ લેવો હોય બધા આની અંદર ચોઇસ ફિલિંગ કરી શકશે. અને આજે બીજા રાઉન્ડનું ચોઇસ ફિલિંગ પૂરું થાય પછી એનું પરિણામ 13 ઓગસ્ટે આવશે અને પરિણામ આવ્યા પછી તમને એડમિશન જે આઈટીઆઈમાં મળ્યું હોય ત્યાં તમારે રૂબરૂ જઈને તમારું એડમિશન કન્ફર્મ કરાવવાનું થશે. ત્યાં તમારે જે પણ ફી ભરવાની થતી હોય એ અને ઓરિજિનલ બધા ડોક્યુમેન્ટ લઈને ડોક્યુમેન્ટ વેરિફિકેશન પણ કરવાનું થશે. કઈ તારીખે તો કે 14/8 થી 17/8 સુધીમાં તમારે આખી પ્રોસેસ પૂરી કરવાની થશે. અને પછી 19 તારીખે આ આખો બીજો રાઉન્ડ પૂરો થાય પછી 20 તારીખ એટલે કે 20 ઓગસ્ટે બધી આઈટીઆઈમાં ટ્રેડ હોય જેટલી પણ સીટો ખાલી હશે એનું એક લિસ્ટ જાહેર કરવામાં આવશે. અને પછી એક ઓફલાઈન રાઉન્ડ આવશે એટલે કે ત્રીજો રાઉન્ડ. તો એની અંદર 21/8 થી 31/8 એટલે કે 21 ઓગસ્ટ થી 31 ઓગસ્ટ સુધી ઓફલાઈન રાઉન્ડ શરૂ રહેશે. એની અંદર જોઈ લખેલું છે કે વહેલા તે પહેલાના ધોરણે એડમિશન આપવામાં આવશે. પરંતુ મોસ્ટલી પ્રથમ અને બીજા રાઉન્ડમાં મોસ્ટલી સીટ ભરાઈ જતી હોય છે એટલે આપણે ઓફલાઈન રાઉન્ડની કાંઈ રાહ નહીં જોવાની, બને એટલું આપણે વહેલા તે એડમિશન લઈ લેવાનું. તો આ તે સંપૂર્ણ માહિતી કે જે આઈટીઆઈ ની અંદર એડમિશન લેવા માટે જે તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે એના વિશે. હજી જો તમને કંઈ ખ્યાલ ન આવ્યો અથવા કંઈ મૂંઝવણ હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો. આપણે 100% એનો આન્સર આપીશું. અને આ વિડીયો તમને સારો લાગ્યો તો વિડીયોને લાઈક કરી દેજો અને મેક્સિમમ લોકો સુધી શેર કરજો જેથી મેક્સિમમ લોકોને આની વિશે જાણકારી મળી રહે. અને તમે જો આપણે ચેનલમાં નવા હો અને આપણે ચેનલ હજી સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જેથી આવી જ માહિતી તમને સમયસર મળી રહે. અને આપણે ટેલિગ્રામ ને વોટ્સએપમાં પણ ચેનલ છે એની અંદર જો તમે જોડાયેલા ન હો તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે એની ઉપર ક્લિક કરીને તમે એમાં જોડી શકો છો જેથી આવી જ માહિતી તમને સમયસર મળી રહે. તો આજ માટે બસ એટલું જ. મળશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. જ્યાં સુધી બધાને જય હિન્દ.